નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું ખજૂરનો હલવો, જે બનાવવો ખૂબ જ આસાન છે તેમજ ફટાફટ બની પણ જાય છે. તો ચાલો બનાવીએ હેલ્ધી અને ટેસ્ટી એવો ખજૂરનો હલવો. ફ્રેન્ડ્સ, આ છે ખજૂરનો હલવો બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ. ખજૂરનો હલવો બનાવવા માટે સૌપ્રથમ આપણે એક પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું ઘી લઈએ. કમ્પેરેટિવલી આ હલવો બનાવવા માટે ખૂબ જ ઓછા ઘીની જરૂર પડે છે. સાથે તેમાં હું એડ કરું છું ખજૂર. ફ્રેન્ડ્સ, મેં અહીંયા કુલ 250 ગ્રામ ખજૂર લીધેલ છે, જેને સીડ્સ રિમૂવ કરીને નાનકડા પીસીસમાં કટ કરી લીધો છે. ફ્રેન્ડ્સ, હલવાને સ્વાદિષ્ટ બનાવવા માટે ખજૂરને આપણે સ્લો ફ્લેમ રાખીને 5-1 મિનિટ માટે શેકવાનો છે. ફ્રેન્ડ્સ, તો 5 મિનિટ થઈ ગઈ છે અને આપણો ખજૂર પણ સરસ શેકાઈ ગયો છે. તો હવે તેમાં હું એડ કરું છું 1 કપ એટલે કે 250 ml મિલ્ક. આ હલવાને રીચ ટેસ્ટ આપવા તેમજ દાણેદાર ટેક્સચર આપવા માટે હું એડ કરું છું 1/4 કપ ફ્રેશ દૂધ મલાઈ. ફ્રેન્ડ્સ, આ દૂધ મલાઈ એ ટોટલી ઓપ્શનલ છે. ફ્રેન્ડ્સ, ખજૂર એ નેચરલ સ્વીટનેસ ધરાવે છે, માટે મેં અહીંયા 50 ગ્રામ ખાંડ લીધેલ છે, તેને પણ સાથે જ એડ કરી દઈએ. હવે સ્ટવની ફ્લેમ મીડિયમ કરી દઈએ અને આ બધું સરસ રીતે મિક્સ કરીએ. આ રીતે કન્ટિન્યુઅસલી હલાવતા જ રહીશું. જ્યાં સુધી બધું જ મિલ્ક બળી જાય ત્યાં સુધી આપણે હલાવતું રહેવાનું છે. ફ્રેન્ડ્સ, મેં અહીંયા માત્ર 1 જ ટેબલસ્પૂન ઘી લીધેલ છે, પરંતુ વધુ ઘી એડ કરવું હોય તો કરી શકાય. ફ્રેન્ડ્સ, આ અગાઉ પણ મેં ખજૂરની ઘણી રેસીપી જેવી કે ખજૂર રોલ, માવા ખજૂર પાક તેમજ ખજૂરના લાડુ આપેલ છે, જે આપ મારી ચેનલમાં જોઈ શકો છો. તેમજ આ રેસીપી સાથે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું લિંક પણ આપું છું. આપ લિંક ખોલીને પણ ખજૂરની અલગ અલગ રેસીપી જોઈ શકો છો. હલવામાંથી આપણે એડ કરેલું દૂધ ધીમે ધીમે બળતું જાય છે, તો હવે આપણે ધીમે ધીમે સ્ટવની ફ્લેમ થોડી સ્લો કરતા જઈએ. ફ્રેન્ડ્સ, હલવાની કન્સિસ્ટન્સી સરસ ઘટ્ટ થઈ ગઈ છે, તેમજ આપણે એડ કરેલ ઘી પણ સાઈડમાં છૂટું પડતું દેખાય છે. તો હવે આપણે એડ કરીશું ચપટી એલચી પાવડર. ફ્રેન્ડ્સ, અત્યારે વિન્ટર સિઝન છે અને વિન્ટર સિઝનમાં સૂંઠ ખાવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે, માટે હું એડ કરું છું 1/2 ટેબલસ્પૂન જેટલો સૂંઠ પાવડર, જે ટોટલી ઓપ્શનલ છે. સાથે જ એડ કરું છું થોડા ડ્રાય ફ્રૂટ્સ, જેને મેં આ રીતે કટ કરી લીધેલ છે. ફરી આ બધું મિક્સ કરી લઈએ. બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે, તો હવે સ્ટવની ફ્લેમ ઓફ કરી દઈએ અને હલવાના આ મિશ્રણને હવે ઘીથી ગ્રીઝિંગ કરેલ મોલ્ડમાં ઢાળી દઈએ. જો આ હલવાના ક્યુબ્સ ન બનાવવા હોય તો હલવાને છૂટો પણ રાખી શકાય. આ હલવાને હવે આપણે ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી લઈએ. ફરી હળવા હાથે આ રીતે પ્રેસ કરી લઈએ. થોડો ઠંડો પડે એટલે આપણે તેના પર કાપા મૂકી દઈશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આ ખજૂરનો હલવો. તો જરૂર ટ્રાય કરજો અને સાથે આપના એક્સપિરિયન્સ મને કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવશો. સાથે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.